मित्रों स्पेक्ट्रम हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, હવે જો આપણે જેડબલઈ 2019 ઉપર જઈએ છીએ। જેડબલઈ 2019 ચલો હવે એમાં આ રીતનો પ્રશ્ન છે કોબાલ્ટ 3 ક્લોરાઇડ। ચલો કોબાલ્ટ 3 ક્લોરાઇડ એટલે સૂત્રની રીતે તો COCl3 કહેવાશે અને ઇથિલિન ડાયમાઇન એટલે EN આ બંનેનું પ્રમાણ 1:2 છે એટલે આ EN2 છે એનો અર્થ એવો થયો। મોલ પ્રમાણમાં પ્રક્રિયા થઈ બે સંઘટકીય નિપજો મળે છે। ચલો આ બે વચ્ચે પહેલા તો પ્રક્રિયા કરાવી દઈએ તો આવું સંકીર્ણ બની જવાનું જેમાંથી CO એની સાથે એક Cl હશે Cl2 હશે અને En પણ 2 હશે કારણ કે CO જે છે સવર્ગાંક 6 હોય એટલે En દ્વિદંતીય લિગેન્ડ એવા બે જોડાય જેથી બાકીના બે Cl હોવાના અર્થ એવો થયો એટલે એક Cl એ છે પ્રતિ આયન તરીકે હશે। આ +3 આ તો તટસ્થ આ -1 એવા બે માટે ચોરસનો વિભાગ +1 એટલે એક Cl એ પ્રતિ આયન તરીકે છે એવો અર્થ થશે। હવે આ જે સંકીર્ણ બન્યું એની વાત છે। એવું કહે છે કે 1:2 મોલ પ્રમાણમાં પ્રક્રિયા થઈ બે સંઘટકીય નિપજો મળે છે એના બે સંઘટક બનશે એવું કહે છે। નિપજ A જે જાંબલી રંગ ધરાવે છે જ્યારે નિપજ B તે લીલો રંગ ધરાવે છે। બંનેના રંગ જુદા જુદા છે કારણ કે સંઘટક છે। A જે છે એ પ્રકાશ સંઘટકતા પણ દર્શાવે છે જ્યારે B પ્રકાશ સંઘટકતા દર્શાવતું નથી। तो A અને B કઈ સંઘટકતા દર્શાવતા હશે? અહીંયા વિકલ્પ આપેલા છે આયનીય સંઘટકતા, બીજું આપ્યું છે ભૌમિતિક સંઘટકતા, ત્રીજું આપ્યું છે બંધન સંઘટકતા અને ચોથું આપ્યું છે સવર્ગ સંઘટકતા। આની અંદર જે છે એ જો બે સમાન લિગેન્ડ છે Cl બે સમાન લિગેન્ડ હોય ત્યારે હંમેશા ભૌમિતિક સંઘટકતા ઉદ્ભવશે। सीस અને ટ્રાન્સ ચલો सीस અને ટ્રાન્સ ભૌમિતિક સંઘટકતા ઉદ્ભવે અને આ અષ્ટફલકીય સંકીર્ણ છે જેમાં દ્વિદંતીય લિગેન્ડની પણ હાજરી છે માટે જ્યારે અષ્ટફલકીય સંકીર્ણ હોય દ્વિદંતીય લિગેન્ડની હાજરી પણ હોય અને सीस અને ટ્રાન્સ ભૌમિતિક સંઘટક બનતા હોય ત્યારે તે પૈકીના सीस સંઘટકનું પ્રતિબિંબી સંઘટક બનશે માટે सीस संघटक प्रकाश क्रियाशीलता दर्शावशे। आनो આપણે सीस संघटक बनाવીએ તો એ આવું થવાનું सीस संघटक બનાવું છું જોજો તો આવું થાય CO એક આપણે પહેલા તો બંધ બનાવી દઉં છું હું 6 ચલો એક Cl આ બીજો Cl આ En કહેવાશે અને આ પણ En કહેવાશે। અત્યારે અમે લીધું છે सीस संघटक છે चलो आ सीस संघटक छे एना ऊपर चार्ज +1 કહેવાશે। आ सीस संघटक छे હું અરીસો મૂકી દઉં તો એનો પ્રતિબિંબ રચાશે જે આવું બનવાનું। જુઓ હવે એમાં આપણે પહેલા બંધ બનાવી દેવાના હંમેશા। ચલો એક Cl અહીંયા હોય તો આ Cl બીજો અહીંયા હોય આ બે બદલાઈ ગયા। જુઓ આ En હોય અને આ પણ En હોય તો આ પણ પ્લસ આયન તો આ પ્રતિબિંબ બની ગયું मारे सीस संघटक जे होय एना बे प्रतिबिंबी संघटक बनी शकशे मारे प्रकाश संघटकता दर्शावे पण ट्रांस संघटक होय तो एनो प्रतिबिंब बनी शके नहीं। ट्रांस में शुं थाय मित्रों आवुं होय CO Cl ऊपर Cl नीचे बराबर। अहींया जे छे एमा En आ बाजू होय अहींया अने आ बाजू पण En होय। चलो आ जे छे મે લીધું એ ટ્રાન્સ સંઘટક છે આ ટ્રાન્સ। चलो આનું પ્રકાશ સંઘટક ન બની શકે
કારણ કે એમાં અરીસું મૂકો તમે તો આ બંને Cl જ્યાં છે ત્યાં ઉપર નીચે જ રહે. આ En આ બાજુ આવે, આ En આ બાજુ આવે, તો એ તો સરખા જ છે બંને, માટે તેનો પ્રકાશ સંઘટક બની શકે નહીં. માટે અહીંયા જવાબ થશે આ ભૌમિતિક સંઘટકતા દર્શાવશે, જે સીસ અને ટ્રાન્સ. આ A કહેવાશે, આ B કહેવાશે, આ A જાંબલી રંગનો છે, આ લીલા રંગનો છે. તો આમ ભૌમિતિક સંઘટકતા એમાં જોવા મળે છે. ચલો હવે લઈએ છે બીજો, ધન અવસ્થામાં રહેલા અયુગ્મિક ઇલેક્ટ્રોનનો તફાવત તેની મહત્તમ સ્પિન અને ન્યૂનતમ સ્પિનના અષ્ટફલકીય સંકીર્ણમાં 2 છે તો તે ધન આયન ખાલી જગ્યા થશે. ચલો એમાં આ એક પ્રશ્ન હતો, બીજા પ્રશ્ન ઉપર આવીએ છે. તો એમાં વિકલ્પ આવા આપેલા છે. એક છે Ni2+, Ni2+. ચલો બીજું છે વિકલ્પ CO2+, CO2+. ત્રીજો વિકલ્પ છે Mn2+, Mn2+. અને ચોથો વિકલ્પ છે Fe2+. હવે ફરીથી બોલું છું, જુઓ એવું કહે છે પ્રશ્નમાં કે ધન અવસ્થામાં રહેલા અયુગ્મિક ઇલેક્ટ્રોનનો તફાવત તેની મહત્તમ સ્પિન અને ન્યૂનતમ સ્પિનના અષ્ટફલકીય સંકીર્ણમાં 2 છે તો તે ધન આયન ખાલી જગ્યા હશે. હવે આપણે પહેલા તો આ દરેક ધન આયનમાં ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય નક્કી કરવું પડશે. નિકલ 2+ તો એમાં 3d8 હોય, વિચારી લો. CO2+ 27, માટે એમાં 2+ હોવાથી 3d માં 7 હોય. ચલો Mn2+ એ 25 પરમાણુ પ્રમાણ એટલે +2 માં 3d 5 હોય. Fe2+ તો એમાં 26 પરમાણુ પ્રમાણ એટલે 3d માં 6 હોય. ચલો અહીંયા આપણને એવું કહ્યું છે હાઈ સ્પિન અને લો સ્પિન એવું કહ્યું છે, એટલે કે મહત્તમ સ્પિન અને ન્યૂનતમ સ્પિન. હવે જુઓ મહત્તમ સ્પિનમાં શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન અયુગ્મિક હોય, અર્થ એવો થશે. હવે જુઓ આ 8 છે, અષ્ટફલકીય સંકીર્ણ હોય. અષ્ટફલકીય સંકીર્ણ હોય એટલે જે છે સ્ફટિક ક્ષેત્ર વિપાટન એ આવું થયું હોય. સ્ફટિક ક્ષેત્ર વિપાટન જે વાત કરીએ છે તો એમાં 3 કક્ષકો T2G હોય, જ્યારે બાકીની 2 કક્ષકો જે છે એ Eg હોય. હવે જ્યારે આ 8 ઇલેક્ટ્રોનની વાત પેલા કરું, હવે હું અહીંયા એવું કહ્યું છે કે 8 ઇલેક્ટ્રોન હોય તો પહેલો, બીજો, ત્રીજો. ચલો હાઈ સ્પિન ની વાત કરીએ તો ચોથો, પાંચમો, પછી અહીંયા પાછો છઠ્ઠો, સાતમો અને આઠમો. બરાબર. ચલો ઇલેક્ટ્રોન હું બતાવું છું જેથી તમને ખ્યાલ આવી જાય. ચલો હું પહેલા નિકલની જ વાત કરું છું. 1 2 3 4 5, પછી અહીંયા છઠ્ઠો, આ સાતમો અને આ આઠમો. ચલો હવે અહીંયા એવું કહ્યું છે કે અષ્ટફલકીય સંકીર્ણમાં મહત્તમ સ્પિન અને ન્યૂનતમ સ્પિન માં રહેલા અયુગ્મિક ઇલેક્ટ્રોનનો તફાવત. તો આમાં તો 2 જ અયુગ્મિક છે. બરાબર. જ્યારે લો સ્પિન ની વાત કરીએ, આ હાઈ સ્પિન લીધું છે, લો સ્પિન લઈએ તો પણ આમાં તો આવું જ થવાનું. હાઈ સ્પિન હોય તો પણ આવું થાય, લો સ્પિન લઈએ તો એ વખતે વાસ્તવમાં જો લો સ્પિન લઈએ ત્યારે પહેલો, બીજો, ત્રીજો, પછી ચોથો, પાંચમો, છઠ્ઠો એમ ભરાય, પછી સાતમો, પછી આઠમો એમ ભરાય. ક્યારે લો સ્પિન હોય ત્યારે. હાઈ સ્પિન હોય ત્યારે 1 2 3 ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો એમ ભરાય, પણ તફાવત તો બદલાશે નહીં. ચલો CO2+ ની વાત કરીએ તો એમાં 7 ઇલેક્ટ્રોન છે. 7 હોય ત્યારે હું પેલા હાઈ સ્પિન ની વાત કરું છું, મહત્તમ સ્પિન. તો પહેલો, બીજો, ત્રીજો, બરાબર, પછી ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આવી રચના હોય, આ ના હોય. ચલો હવે અત્યારે અયુગ્મિક ઇલેક્ટ્રોન જે છે કેટલા છે? 3. બરાબર. જો અત્યારે 3 છે અયુગ્મિક ઇલેક્ટ્રોન. હવે આપણે એને બદલે લો સ્પિન બનાવીએ તો લો સ્પિન બનાવીએ તો શું થઈ જવાનું? તો જોજો લો સ્પિનમાં પહેલો, બીજો, ત્રીજો,
પછી ચોથો આમાં આવે, ચોથો પાંચમો, પછી છઠ્ઠો આમાં આવે, સાતમો આમાં જાય, એટલે આવી રચના થઈ જાય. હવે આ જે છે લો સ્પિન ની રચના છે. લો સ્પિન માં હવે અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા છે? 1. તો આ બે નો તફાવત લઈએ તો કેટલો થઈ ગયો? 2. આપણને એવું કહ્યું છે અહીંયા કે અયુગ્મિક ઇલેક્ટ્રોનનો તફાવત તેની મહત્તમ સ્પિન અને ન્યૂનતમ સ્પિનના અષ્ટફલકીય સંકીર્ણમાં 2 છે. માટે જવાબ સાચો કયો થઈ ગયો? CO2+. તો અહીંયા CO2+ વાળો જે છે એ જવાબ સાચો થશે. એટલે એમાં શું કરવાનું આપણે? તો મહત્તમ સ્પિન, ફરીથી એક વાર બોલું છું જોજો, મહત્તમ સ્પિન ની વાત આવે ત્યારે પહેલો, બીજો, ત્રીજો, પછી ચોથો આમાં આવે, પાંચમો આમાં આવે, ત્યારબાદ છઠ્ઠો, સાતમો એમ થાય. 7 ઇલેક્ટ્રોન છે. એ વખતે આ નહીં હોય. એ વખતે એક અયુગ્મિક ઇલેક્ટ્રોન, 2 અને 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન પહેલા જે મેં બતાવ્યું એ રીતે. પણ જ્યારે એને બદલે લો સ્પિન હોય ત્યારે પહેલા આમાં ભરવાના. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, હવે આ સાતમો. હવે એક જ અયુગ્મિક છે. પહેલા 3 અયુગ્મિક હતા, 3 ઓછા 1 એટલે 2, માટે જવાબ છે CO2+. જો તમે Mn2+ લો છો, સમજાઈ દઉં છું બધા જોજો, તો એ વખતે હાઈ સ્પિન હોય ત્યારે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એ રીતે હોય. એટલે અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા થવાના? તો 5 એ 5 જ્યારે હાઈ સ્પિન હોય ત્યારે. લો સ્પિન લઈએ તો એમને આવું થાય, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આવું થઈ જાય. જો પાંચમો આવું થઈ જાય. ચલો તો હવે અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા છે? 5 ઓછા 1 એટલે એ તો કેટલા થાય? તો 4. એટલે આ ના આવે. આની વાત કરીએ તો એમાં 6 છે. 6 છે એટલે જુઓ, હવે હાઈ સ્પિન ની વાત કરું છું. પહેલો, બીજો, ત્રીજો, પછી આ ચોથું, આ પાંચમું, પછી આ છઠ્ઠું, આવી રચના હોય. ચલો અત્યારે અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા થયા? તો 4 અયુગ્મિક છે. અને પછી જ્યારે લો સ્પિન લઈએ ત્યારે આવું થાય, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠું. એ બધા આ ન હોય. ચલો તો હવે તો બધા અયુગ્મિક છે એટલે 4 - 0 એટલે 4. એટલે આપણો જવાબ જે છે એ CO2+ થશે. ચલો હવે આવીએ છીએ આગળ. એમાં વધીએ છે JEE 2018 ઉપર આવું છું. JEE 2018. ચલો 2018 છે JEE. ચલો નીચે આપેલ પ્રક્રિયાને અને વિધાનોને ધ્યાનમાં લો. CONH3 4 times Br2+. આવું એક સંકીર્ણ આપી દીધું છે. CONH3 4 times Br2, પછી ઉપર ચાર્જ આપ્યો છે પ્લસ, પછી વત્તા Br માઈનસ gives. ચલો એમાંથી આવું આપેલું છે CONH3 3 times Br3 ચોરસ કૌંસ પૂરો વત્તા NH3. ચલો આવું આપેલું છે આપણને. હવે આ જે છે એમાં એવું કહે છે, જો એમાં વિધાનો છે, જો પ્રક્રિયક સંકીર્ણ આયન ત્રાંસ સંઘટક હોય તો તે 2 સંઘટક ઉત્પન્ન થાય. તેના શીશ છે. જો પ્રક્રિયક સંકીર્ણ આયન શીશ સંઘટક હોય તો, આ શીશ સંઘટક હોય તો જે બનશે એમાં 2 સંઘટક ઉત્પન્ન થાય. તો બરોબર છે, પહેલું વાક્ય સાચું. કેમ સાચું છે? તો જો આ જે છે એમાં 2 અને 4 એટલે કે શીશ અને ટ્રાન્સ બંને બને. એ પૈકીનું શીશ છે માનો કે, તો આ 3 3 એટલે શું બનવાનું? તો ફેશિયલ અને મેરિડિયનલ એવા 2 ભૌમિતિક સંઘટક એમાં બનશે. આમાં ફેશિયલ અને મેરિડિયનલ બનશે. એટલે પહેલું વાક્ય જે છે સાચું. બીજું છે, જો પ્રક્રિયક સંકીર્ણ આયન ટ્રાન્સ સંઘટક હોય તો 2 સંઘટક ઉત્પન્ન થાય. તો ના, બીજું વાક્ય ખોટું. જો એ ટ્રાન્સ સંઘટક હોય તો જ્યારે આ રીતે બનશે ત્યારે કોઈ એક જ સંઘટક બની શકે. એક જ સંઘટક બને, 2 ન બને. ચલો પછી ત્રીજું છે, જો પ્રક્રિયક સંકીર્ણ આયન ટ્રાન્સ સંઘટક હોય તો ફક્ત એક જ સંઘટક ઉત્પન્ન થશે. તો એ પણ સાચું.
ટ્રાન્સ સમઘટક હોય તો એક સમઘટક બને, જો સિસ સમઘટક હોય તો એના બે સમઘટક બને. એટલે પહેલું વાક્ય સાચું, ત્રીજું વાક્ય સાચું છે. જો પ્રક્રિયક, ચોથું વાક્ય છે, જો પ્રક્રિયક સંકીર્ણ આયન સિસ સમઘટક હોય તો ફક્ત એક જ સમઘટક ઉત્પન્ન થાય છે. હવે બરોબર સમજી લેજો. અહીંયા આના સિસ અને ટ્રાન્સ બંને સમઘટક હોય, પણ તે પૈકીનો સિસ સમઘટક જો હશે તો એ વખતે આ પ્રક્રિયાથી આ જ્યારે બને ત્યારે ફેશિયલ અને મેરીડિયોનલ બંને બને, માટે એમાં બે સમઘટક બનવાના. પણ જો ટ્રાન્સ સમઘટક હોય તો ફક્ત જે છે મેરીડિયોનલ એક જ સમઘટક બને. એટલે એમાં વિધાન જે છે પહેલું અને ત્રીજું સાચું છે એવું કહેવાશે. ચાલો JEE 2017 ઉપર જઈએ. 2017 એમાં આવું આપેલું છે 100 ml 0.1 મોલર COCl3 0.6H2O ના દ્રાવણની વધુ પ્રમાણમાં AgNO3 સાથે પ્રક્રિયા કરતા, ચલો કોની સાથે પ્રક્રિયાની વાત છે તો AgNO3 આમાં AgNO3 ઉમેરીએ છે. પ્રક્રિયા કરતા 1.2 ગુણ્યા 1022 આયનોનું અવક્ષેપન થાય છે. 1.22 ગુણ્યા 1022 આયનોનું અવક્ષેપન થાય છે. અહીંયા અવક્ષેપન કોનું થવાનું તો આ Ag અને આ Cl, તો AgCl તરીકે અવક્ષેપિત થશે, પણ આનું સંકીર્ણ સ્વરૂપ આપણે પહેલા ફેરવવું પડશે. તો AgCl અવક્ષેપિત થશે. ચલો હવે અવક્ષેપન થાય છે તો સંકીર્ણ શોધો. હવે અહીંયા આપણને મોલ આપી, આના જે સંખ્યા આપેલી છે અવક્ષેપની સંખ્યા છે, એના ઉપરથી મોલ શોધી કાઢીએ. તો મોલ બરાબર અવક્ષેપની સંખ્યા છે ભાગ્યા એવોગેડ્રો સંખ્યા કરી દઈએ 6.02 ગુણ્યા 1023 તો બરાબર થઈ જશે. આપણી જો પોઈન્ટ કાઢી નાખીએ તો આ 1021 થઈ જશે. આ 6 ગુણા 12 લગભગ 2 વડે ઉડી જાય એટલે 2 ગુણ્યા 10 -2 થાય એટલે કે 0.02 મોલર. અર્થ એવો થયો કે આપણે જ્યારે 100 ml દ્રાવણ લીધું હોય 0.1 મોલર, 100 ml 0.1 મોલર, તો એ વખતે એના મોલ પહેલા શોધી કાઢીએ તો એ આવું થશે. આ મોલ શોધી કાઢ્યા એ કોના છે તો AgCl ના. AgCl. હવે જે લઉં છું એ આપણને જે દ્રાવણ આપેલું છે 100 ml છે 0.1 મોલર છે, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. મોલારિટી બરાબર મોલ ભાગ્યા લિટર. તો મોલ બરાબર મોલારિટી ગુણ્યા લિટર. મોલ બરાબર મોલારિટી ગુણ્યા લિટર. ચલો મોલારિટી અહીંયા આપેલી છે 0.1 ગુણ્યા લિટર 100 ml માં છે ભાગ્યા 1000 એટલે લિટર થઈ ગયું. ચલો આવડાડી દીધું તો શું થઈ ગયું 0.01 મોલ. આ શું છે તો સંકીર્ણ. આ સંકીર્ણ છે, સંકીર્ણ. ચલો 0.01 મોલ સંકીર્ણ હોય તો તેમાંથી 0.02 મોલ AgCl અવક્ષેપિત પામે છે એવો અર્થ થયો. ફરીથી બોલું છું હવે 0.01 મોલ સંકીર્ણમાંથી 0.02 મોલ આ 1 લિટર દ્રાવણ હોવાથી આ મોલ ગણી શકાશે. AgCl અવક્ષેપન પામે છે, અવક્ષેપન પામે. એટલે એનો અર્થ એવો થયો કે જેટલા મોલ સંકીર્ણ છે એના કરતા ડબલ મોલ AgCl ઉત્પન્ન થાય છે. હવે જો ડબલ મોલ AgCl ઉત્પન્ન થતા હોય તો જે સંકીર્ણ હોય તેના પ્રતિ આયનમાં શું હોવું જોઈએ તો 2 Cl હોવા જોઈએ. તેના પ્રતિ આયનમાં 2 Cl હોવા જોઈએ. અને માટે હવે આપણે આ સંકીર્ણ આનું સંકીર્ણ બનાવીએ તો એમાં ધ્યાન એ રાખીશું કે એમાં 2 Cl પ્રતિ આયન તરીકે મૂકીશું.
ચલો બે Cl પ્રત્યાયન તરીકે હોય એટલે અર્થ એવો થયો કે એક Cl એ લિગેન્ડ તરીકે છે. ટોટલ 3 છે તો એ પૈકીનો એક Cl પ્રત્યાયન, એક Cl જે છે એ લિગેન્ડ તરીકે, બે Cl પ્રત્યાયન તરીકે. માટે આવું સૂત્ર હોવું જોઈએ. H2O 5 times Cl એક લિગેન્ડ તરીકે આપણે જોઈન કરી દીધો, બે Cl પ્રત્યાયન તરીકે, અને H2O ટોટલ 6 છે તો એક H2O આ રીતે સ્ફટિકયુક્ત તરીકે હશે. અને માટે આપેલું સંકીર્ણ આવું હોવું જોઈએ. CO H2O 5 times Cl Cl2 point H2O, CO3 plus H2 તો તટસ્થ લિગેન્ડ, Cl minus 1 એટલે આ Z+2 તો Cl twice થાય. બરોબર. તો જવાબ અહીંયા થશે જે વિકલ્પ આપેલા છે એ પૈકીનો ડી જવાબ થશે. CO H2O 5 times Cl Cl2 point H2. ચલો આગળ વધીએ છે. 2016 છે JEE 2016. નીચે આપેલા સંકીર્ણમાંથી કયો પ્રકાશીય સંઘટકતા દર્શાવશે? તો આવું કયું છે? આટલા વિકલ્પ છે. એ છે CO NH3 ties Cl3. ચલો બીજું છે બી, એમાં સીસ, પછી આપણું છે CO En twice Cl2, ચલો પછી Cl. ચલો સી આપેલો છે વિકલ્પ, એમાં ટ્રાન્સ, પછી છે CO En twice Cl2 Cl. ચલો અને ડી આપેલું છે વિકલ્પ, એમાં છે CO NH3 4 times Cl2 પછી Cl. તો આપણને એવું કહ્યું છે કે આ સંકીર્ણો પૈકી કયો પ્રકાશીય સંઘટકતા દર્શાવશે? હવે જુઓ, પ્રકાશીય સંઘટકતા માટેની શરત શું છે? તો એ પ્રતિબિંબી સંઘટક બનવું જોઈએ. કિરાલ કાર્બન એટલે કે કિરાલિટીનો ગુણધર્મ, એવું કહીશું, કિરાલિટીનો ગુણધર્મ હોવો જોઈએ તો જ એ જે છે પ્રકાશ સંઘટકતા દર્શાવી શકે. એ માટે અષ્ટફલકીય સંકીર્ણ હોય અને તેમાં ઓછામાં ઓછું એક દ્વિદંતીય લિગેન્ડ હોવું જરૂરી છે. ઓછામાં ઓછું એક દ્વિદંતીય લિગેન્ડ હોવું જરૂરી છે. હવે જો આ તો એક દંતીય લિગેન્ડ છે એટલે આ નીકળી ગયું, આમાં પણ એક દંતીય લિગેન્ડ છે એટલે આ પણ નીકળી ગયું, આમાં દ્વિદંતીય લિગેન્ડ છે ને આમાં પણ દ્વિદંતીય લિગેન્ડ છે. પણ યાદ કરો, તે પૈકીનો સીસ સંઘટક જે છે એ જ માત્ર પ્રતિબિંબી સંઘટક બનાવી શકે. માટે જવાબ આ થઈ જશે. આ જવાબ થશે. સીસ સંઘટક જ પ્રતિબિંબી સંઘટક બનાવી શકે, ટ્રાન્સ સંઘટક એ પ્રતિબિંબી સંઘટક બનાવી શકે નહીં, અને માટે આમાં પ્રકાશ સંઘટકતા જોવા મળશે નહીં, કારણ કે ટ્રાન્સ સંઘટક છે. આપણે સીસ સંઘટક હોય તો એમાં પ્રતિબિંબી સંઘટક રચાવાથી એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે. ચલો આગળ લઈએ છે સરખી ચુંબકીય ચાર્જ માત્રાઓ ધરાવતી જોડીઓ શોધો. ચલો સરખી ચુંબકીય ચાર્જ માત્રાઓ શોધવાની છે. એક છે Cr H2O 6 times 2 plus અને એની સાથે છે બીજું CO Cl4 times 2 minus. ચલો બીજો વિકલ્પ છે, એમાં છે Cr H2O 6 times 2 plus પણ એની સાથે બીજી જોડ બનાવી છે Fe-H2O 6 times 2 plus. ચલો ત્રીજું છે CMnH2O 6 times ઉપર 2 plus અને બીજું છે CrH2O 6 times 2 plus. ચલો બીજું છે D, તો એમાં COCl4 times 2 minus છે અને એની સાથે જોડ છે FeH2O 6 times 2 plus. ચલો હવે આ બધા સંકીર્ણ છે. આપણને એવું કહે છે કે સરખી ચુંબકીય ચાર્જ માત્રા ધરાવતી જોડ કઈ છે?
હવે ચુંબકીય ચાક માત્રા નક્કી કરવા માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની. જે જોડમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સરખા હશે તો એમાં ચુંબકીય ચાક માત્રા પણ સરખી હોય. હવે જુઓ Cr2+ છે આમાં. Cr કાઢીએ 2 તટસ્થ. ચાલો Cr2+ મૂળ ઇલેક્ટ્રોન રચના Cr24 Ar3d5 4s1. પણ હવે +2 બનાવો. 4s નો એક જાય 3d માંથી એક જાય 3d માંથી એક જાય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા તો 4. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે. હું અહીંયા લખું છું, ધ્યાન રાખજો. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4. લિગેન્ડ કેવું છે તો નિર્બળ છે, માટે ઇલેક્ટ્રોન પુનઃ ગોઠવણી પામશે નહીં. માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 જ રહેશે. ક્લિયર વાત? આની અંદર વાત કરીએ તો જુઓ આમાં CO જે છે એ 2+, કારણ કે Z-2 છે પણ એવા Cl 4 છે, માટે CO2+. ચલો CO2+ હોય તો એની અંદર કેટલા હોય ઇલેક્ટ્રોન? d કક્ષકમાં તો 6 હોય. CO2+ ની વાત કરું તો d માં 6 હોય. ચલો હવે લિગેન્ડ નિર્બળ છે. ચલો d માં 6 ઇલેક્ટ્રોન હોય એટલે હવે શું થવાનું? લિગેન્ડ નિર્બળ હોવાથી ઇલેક્ટ્રોનની પુનઃ ગોઠવણી થવાની નથી. માટે 6 ઇલેક્ટ્રોન એટલે શું થઈ જવાનું? એમાં વિચારી જુઓ. CO કયું છે એમાં? CO Cl4 ટાઈમ્સ. તો એની અંદર CO2+ છે. CO27 એટલે CO27 હોય પરમાણુ ક્રમાંકની વાત કરું છું. એટલે મૂળ રચના તો યાર 37 4s2. 4s ના બે ગયા હોય પણ 3d માં 7 હોય. ચલો 6 નહીં 7 હોય. ચલો 3d માં 7 હોય તો હવે 7 ઇલેક્ટ્રોન કેવી રીતે? તો 5 છઠ્ઠો અને 7મો. એટલે આ કેવું થયું કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 3. માટે આ જોડ કેન્સલ. આ 4 અને આ 3 સરખી ન હોય. ચલો આની વાત તો આ એક છે એટલે આ 4 ગણી કાઢ્યું છે આપણે. આના ગણી કાઢીએ હવે. આમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આવા Fe2+ કારણ કે F2 તટસ્થ છે. Fe પરમાણુ ક્રમાંક 26. ચલો એમાં Fe2+ હોય એટલે 4s ના બે ગયા હોય પણ 3d માં 6 તો હોય. ચલો 3d માં 6 એટલે 5 અને આ છઠ્ઠો યુગ્મિત થઈ ગયો હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોય તો 4. આમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન 4. માટે આ જવાબ થઈ ગયો. બંનેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 હોવાથી બંનેમાં ચુંબકીય ચાક માત્રા μ સરખી થશે. કેમ? તો μ બરાબર સૂત્ર છે આપણું √n+n+2bm, જેમાં n સરખા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો એની ચુંબકીય ચાક માત્રા સરખી હોય. અને આ જવાબ થઈ ગયો. ચલો આગળ લઈએ છે COEn2Cl2. COEn2Cl2 ના શક્ય સંઘટકોની સંખ્યા એવું કહે છે. ચલો એ પણ નીટ 2016 નો છે પોઈન્ટ. આવું છે COEn2Cl2 અને Cl સંકેતના શક્ય સંઘટકોની સંખ્યા 1 2 3 4 એવા વિકલ્પ આપેલા છે. ચલો હવે પહેલી તો એક વાત COEn2Cl2 એટલે અષ્ટફલકીય સંકીર્ણ છે. એક બાબત એ Cl2 છે એટલે એનો અર્થ એવો થયો કે આમાં સીસ અને ટ્રાન્સ બે ભૌમિતિક સંઘટક તો બનશે જ, બરોબર. પણ એ પૈકીનો સીસ સંઘટક અને આ વિદંતીય લિગેન્ડની હાજરી માટે સીસ સંઘટકનું પાછું પ્રતિબિંબ પણ બને એટલે કે પ્રકાશીય સંઘટકતા પણ જોવા મળે. માટે ટોટલ ગણીએ તો 3 સંઘટક થવાના. સીસ ટ્રાન્સ ઉપરાંત સીસ સંઘટકનું પ્રતિબિંબ પણ રચાય એટલે એમાંથી પ્રકાશીય સંઘટક બનશે. એટલે ટોટલ સંઘટક 3. એટલે આપણે સંઘટકની સંખ્યા માટે જવાબ થયો 3. ચલો આગળ લઈએ છે JEE 2015. ચલો એમાં એવું કહ્યું છે સમતલીય ચોરસ. સમતલીય ચોરસ એવો શબ્દ વાપર્યો છે. સમતલીય ચોરસ સંકીર્ણ. ચલો એમાં આવું આપેલું છે PT પછી Cl Py ચલો પછી NH3 પછી NH2OH આવું આપેલું છે. NH2OH પ્લસ.
માટે કેટલા ભૌમિતિક સમઘટક શક્ય બનશે? ચલો ભૌમિતિક સમઘટક માટે અહીંયા જુઓ તો મેટલ M એની સાથે જોડાયેલા ચારે લિગેન્ડ જુદા જુદા છે. ચાર લિગેન્ડ જુદા જુદા હોય ત્યારે હંમેશા ત્રણ ભૌમિતિક સમઘટક બને. ત્રણ, જે પૈકીના બે સિસ ગણાશે અને એક ટ્રાન્સ ગણાશે. યાદ રાખજો, મેટલ 1 ચાર એકદંતીય લિગેન્ડ છે, ચારે ચાર જુદા જુદા હોય ત્યારે ભૌમિતિક સમઘટક કુલ 3 બનશે. એટલે એમાં 3 જવાબ થશે, જે MABCD પ્રકારનું સંકીર્ણ છે એવું કહેવાય. ચલો હવે આવીએ છે AIEEE 2014 છે. 2014 કયા અષ્ટફલકીય સંકીર્ણમાં ડેલ્ટા O નું મૂલ્ય મહત્તમ. ચલો એમાં આવું આપેલું છે A CO C2O4 thrice 3 minus. ચલો બીજું છે CO H2O6 time 3 plus. ચલો ત્રીજું છે CO NH3 6 time 3 plus. અને ચોથું છે CO CN6 time ચોરસ કૌંસ પૂરો 3 minus. હવે જો આ ડેલ્ટા O ના મૂલ્યનો આધાર બે બાબતો ઉપર છે. એક તો જે સંકીર્ણ આયનમાં રહેલો જે મધ્યસ્થ પરમાણુ હોય એનો જે ભાર એટલે કે વીજભાર જેમ વધારે એમ લિગેન્ડે વધુ નજીક ખેંચે તેમ ડેલ્ટા O નું મૂલ્ય વધારે હોય. અને બીજું લિગેન્ડની પ્રબળતા. જો વીજભાર સરખો હોય તો લિગેન્ડની પ્રબળતા પ્રભાવ ક્ષેત્ર ઉત્પન્ન કરેલું હોય તેમ લિગેન્ડ જે છે એ સ્ફટિક ક્ષેત્ર વિભાટન વધુ પ્રમાણમાં થાય. અહીંયા આપણે ગણીએ, જો આ દ્વિદંતીય લિગેન્ડ છે 2 વાળું તો 3 દુના 6 માઈનસ માટે CO+3. આમાં CO+3 છે. આમાં H2O તટસ્થ લિગેન્ડ એટલે CO+3 છે. આની અંદર NH3 તટસ્થ લિગેન્ડ એટલે CO+3 છે. આની અંદર Cl-1 એવા 6 પણ આ 3 છે Z માટે CO3+ છે. એટલે કે આ દરેકમાં કોબાલ્ટની ઓક્સિડેશન સ્થિતિ તો સરખી જ છે. તો હવે શું જોવાનું? લિગેન્ડ. જેમાં લિગેન્ડ વધુ પ્રબળ હોય તેમ સ્ફટિક ક્ષેત્ર વિભાટન જે છે ડેલ્ટા O એનું મૂલ્ય વધતું જાય. યાદ કરો, જેમ લિગેન્ડ પ્રબળ પ્રભાવ ક્ષેત્ર ઉત્પન્ન કરે તેવું હોય તેમ સૌથી વધુ A જે છે એ ડેલ્ટા O નું મૂલ્ય દર્શાવશે. માટે જવાબ આ થશે મિત્રો. કારણ કે લિગેન્ડ જે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી છે એની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો સૌથી વધુ પ્રબળ લિગેન્ડ એ અહીંયા સાયનાઇડ ગણાશે. માટે COCN6 times 3 માં ડેલ્ટા O નું મૂલ્ય મહત્તમ હોય. આગળ જઈએ છે M3+ ધાતુ આયનના ચાર એકદંતીય લિગેન્ડ L1 L2 L3 L4 સાથેના અષ્ટફલકીય સંકીર્ણો અનુક્રમે લાલ, લીલા, પીળા અને ભૂરા રંગના વિભાગોની તરંગલંબાઈનું અવશોષણ કરે છે. તો લિગેન્ડની પ્રબળતાનો ક્રમ નક્કી કરો. ચલો હવે એની અંદર અવશોષણની વાત આવી એટલે આપણે સ્ફટિક ક્ષેત્ર વિપાટન જોવું પડશે. ચલો સ્ફટિક ક્ષેત્ર વિપાટન. ચલો એની અંદર અષ્ટફલકીય હોવાથી આવું બનવાનું. 3 કક્ષકો T2G, બાકી 2 કક્ષકો જે છે એને EG કહીએ છીએ આપણે. ચલો આ તફાવત જે હોય એને આપણે ડેલ્ટા O કહીએ છીએ. ડેલ્ટા O બરાબર આવું કહી શકીએ આપણે h બરાબર hc/λ. હવે હું તરંગલંબાઈ અહીંયા છે તરંગલંબાઈ ઉપર આવું છું પહેલા. તો આ લેમ્ડા એ તરંગલંબાઈ છે. ચલો ડેલ્ટા O અને લેમ્ડા પરસ્પર વ્યસ્ત હોય
જેની લેમ્ડા નાની એમાં ડેલ્ટા ઓ વધુ, લેમ્ડા નાની એનો ડેલ્ટા ઓ વધુ હોય, કારણ કે h અને c બંને તો અચળ હોય. હવે અહીંયા આપણને જે કહ્યું છે જુદા જુદા રંગ કયા છે. હું અત્યારે સફેદ રંગ જે છે એ કોનો બનેલો હોય લખી દઉં, જાની વાલી કિનારા. એટલે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો સફેદ રંગ જે છે એ આ રીતે 7 રંગોનો બનેલો હોય. હવે અહીંયા આપણને ક્રમશઃ રંગ જે આપેલા છે એને જોતા રહીએ. તો લાલ L1 લિગેન્ડ માટે લાલ, લાલ એટલે રાતો, એટલે આ L1 લિગેન્ડ છે, અર્થ એવો થયો એના દ્વારા પ્રાપ્ત થતો રંગ છે. ચલો L2 દ્વારા છે લીલો, ચલો આ લીલો રંગ, તો આ L2 લિગેન્ડ. ચલો પછી છે જે પીળો, પીળો L3 દ્વારા છે, એટલે આ L3 લિગેન્ડ. અને ત્યારબાદ જે છે એ બાકી રહ્યો રંગ જે છે ભૂરો, તો ભૂરો રંગ છે L4 દ્વારા, ભૂરો એટલે વાદળી, આ L4 દ્વારા. મેં અત્યારે જે આપેલા છે પ્રશ્નમાં એ જે તે લિગેન્ડ દ્વારા કયો રંગ પ્રાપ્ત થાય છે તે બતાવી દીધા છે. હવે આના ઉપરથી અર્થ એવો થયો કે જેની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે, ચલો આની તરંગ લંબાઈ સૌથી ઓછી છે, આ 475 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે. નેનોમીટર તરંગ લંબાઈ લેમ્ડા એ 475 ધરાવે છે. આ 500 છે, આ 535 છે, જ્યારે આ જે છે એ 600 છે, 600 નેનોમીટર છે. હવે જો જેની તરંગ લંબાઈ લેમ્ડા સૌથી ઓછી હશે, લેમ્ડા ઓછી હશે તો એનો ડેલ્ટા ઓ કેવો હશે તો મહત્તમ. ઓક્ટાહેડ્રલ સંકીર્ણમાં આ વિભાજન મહત્તમ હશે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે લિગેન્ડ છે એ સૌથી પ્રબળ ગણાશે, L4 સૌથી પ્રબળ ગણાશે. સૌથી નિર્બળ કયું એ શોધી કાઢી આવે. તો જેમાં આ મહત્તમ છે, જુઓ આમાં ડેલ્ટા, આમાં લેમ્ડા મહત્તમ છે, જેની લેમ્ડા મહત્તમ હશે તો એમાં આ વધુ ઊંચું, તો ડેલ્ટા ઓ નાનો હોવાનો. ડેલ્ટા ઓ નાનો એટલે એનો અર્થ એવો થયો કે આ લિગેન્ડ એ સૌથી નિર્બળ ગણાશે. ચલો અર્થ એવો થયો કે હવે લિગેન્ડ માટે હું આના ઉપરથી, આ રંગ ઉપરથી જે છે એ હું હવે ગોઠવતો જાઉં છું, તો સૌથી નિર્બળ લિગેન્ડ L1 કહેવાશે. અને હવે હું જવાબ લઉં છું તો L1 is less than. ચલો બીજા ક્રમે આવશે આપણે આવશે L3, જુઓ L3, ચલો is less than. પછી આવે L2 is less than L4. સૌથી પ્રબળ લિગેન્ડ L4 કહેવાશે. માટે આપણો જવાબ આ થશે, L1 is less than L3 is less than L1 is less than L4. આ પ્રશ્ન ખૂબ સરસ છે મિત્રો, બરોબર વ્યવસ્થિત સમજજો. જારી વાલી કિનારા, સફેદ રંગના 7 વિભાગ, એના ઉપરથી આપેલા છે રંગ એ મુજબ મેં લિગેન્ડ લખ્યા છે. આ એની તરંગ લંબાઈ લખી છે. આ તમને ખ્યાલ આવવો જોઈએ. ડેલ્ટા O બરાબર h ન્યુ બરાબર hc upon લેમ્ડા, તરંગ લંબાઈ લેમ્ડા અને ડેલ્ટા O પરસ્પર વ્યસ્ત. જેની તરંગ લંબાઈ સૌથી વધુ તેનો ડેલ્ટા O સૌથી ઓછો, જેનો ડેલ્ટા O ઓછો તે સૌથી નિર્બળ લિગેન્ડ. માટે L1 નિર્બળ છે, ત્યારે L4 માં તરંગ લંબાઈ લેમ્ડા સૌથી ઓછી છે, જેની તરંગ લંબાઈ લેમ્ડા ઓછી એનો ડેલ્ટા O વધારે, માટે સૌથી પ્રબળ લિગેન્ડ. ચલો આગળ વધીએ છે. AIEEE 2012 છે, 2012 AIEEE 2012. ચલો એમાં નીચે આપેલા પૈકી કયો સંકીર્ણ પ્રકાશ સંકટકતા દર્શાવશે નહીં એવું પૂછ્યું છે. ચલો આવા સંકીર્ણો છે CO, EN thrice 3+. ચલો બીજું છે CO, EN twice, Cl2 અને પ્લસ. ચલો ત્રીજું છે CO, NH3 thrice, Cl3
અને ચોથું છે ડી. તો એમાં એવું કહે છે કે CO En twice CO En છે, પછી NH3 twice અને Cl2 પ્લસ. ચલો આપણે અહીંયા એવું કહે છે કયો પ્રકાશ સંઘટકતા દર્શાવશે નહીં. પ્રકાશ સંઘટકતા માટેની શરત છે અષ્ટફલકીય સંકીર્ણ હોવું જોઈએ, તેમાં ઓછામાં ઓછો એક દ્વિદંતીય લિગેન્ડ હોવો જ જોઈએ. અહીંયા આમાં કોઈ દ્વિદંતીય લિગેન્ડ નથી, જો એક દંતીય લિગેન્ડ છે, માટે આ પ્રકાશ સંઘટકતા દર્શાવી શકશે નહીં, એટલે આપણો જવાબ આ થઈ ગયો. બાકીના બધામાં જુઓ En છે એટલે અષ્ટફલકીય સંકીર્ણો છે બાકીના બધા જ, અને દ્વિદંતીય લિગેન્ડ ની હાજરી હોય તો એ પ્રકાશ સંઘટકતા દર્શાવી શકશે. ચલો ત્યારબાદ લઈએ છે હવે એમાં બીજો એક પ્રશ્ન છે. તો એમાં ડાયબ્રોમાઇડો 20 ઇથેન 1 2 ડાયઅમાઇન ક્રોમિયમ 3 બ્રોમાઇડ સંકીર્ણનું સૂત્ર કયું છે? આવું કયું છે મિત્રો? ડાયબ્રોમાઇડો નામ આપેલું છે ડાયબ્રોમાઇડો. ચલો પછી 20, પછી ઇથેન 1 2 ડાયમાઇન એવું આપેલું છે. ઇથેન 1 2 ડાયઅમાઇન પછી ક્રોમિયમ 3 પછી આપેલું છે બ્રોમાઇડ. ચલો હવે આનું સૂત્ર કયું એ આપણે નક્કી કરવાનું છે. ચલો એનું સૂત્ર નક્કી કરવા માટે પહેલા તો ઓક્સિડેશન સ્થિતિ જ્યાં દર્શાવી હોય ત્યાંથી શરૂઆત કરવાનું. ક્રોમિયમ શબ્દ છે એટલે સંકીર્ણમાં પહેલો ચોરસમાં Cr. ચલો એનાથી આ બાજુ આવીએ છે 20 ઇથેન 1 2 ડાયમાઇન એવું છે. 20 એટલે 2, ઇથેન 1 2 ડાયમાઇન એટલે En, જેને સૂત્ર સ્વરૂપે લખવું હોય આખું છૂટું પાડીને તો આવું લખાય H2N CH2 NH2, જેને તમે En એવું લખી શકો, અને 20 હોવાથી 2 ટ્વાઇસ. ચલો આ પૂરું થઈ ગયું અહીંયા, પણ હજુ છે આગળ ડાયબ્રોમાઇડ. બ્રોમાઇડો છે એટલે Br પહેલા આવવું જોઈએ મિત્રો, એટલે આપણે હું ચેન્જ કરું છું. હવે Br પહેલા આગળ આવશે, આ Br2 અહીંયા Cr હવે Cr Br2 પછી આવશે, પછી આ કૌંસ પૂરો. ચલો હવે આનો ચાર્જ કેટલો થાય એ પહેલા નક્કી કરી દઈએ. આ +3, આ -1 એવા 2 એટલે -2, આ તો તટસ્થ, માટે બાકી શું રહ્યું? આ +3 +1 હોવાથી પાછળ એક જ Br આવશે. અહીંયા આપણને વિવિધ વિકલ્પ આપેલા છે, પણ એ પૈકીનો આ વિકલ્પ સાચો. Cr Br2 En twice, આ ભેગું લખી દઈએ En twice Br. ચલો હવે આવીએ છીએ આપણે, ચલો મિત્રો હવે AI EEE 2011 લઈએ છે 2011. ચલો એમાં આવું છે CrNH3 6 ટાઈમ, CrNH3 6 ટાઈમ Cl3 માટે કયું વિધાન સાચું નથી એવું કહ્યું છે. કયું વિધાન સાચું નથી? આ સંકીર્ણમાં D2sp3 સંકરણ અને અષ્ટફલકીય આકાર છે. આપણે એક પછી એક ચેક કરતા જઈએ. જો આની અંદર આ તટસ્થ લિગેન્ડ છે NH3 6 ટાઈમ, પછી Cl3 12 છે, સોરી આ આવું છે Cl3 12. ચલો હવે આની અંદર Cr3+ છે, આ તેવો થયો Cl3 હોય, Cr3+ કારણ કે આ તટસ્થ. ચલો Cr3+ હોય એટલે 3D માં કેટલા ઇલેક્ટ્રોન હોય વિચાર લો પહેલા. Cr3+ એટલે 4s નો એક ગયો હોય, 3D માંથી 2 ગયા હોય, એટલે 3D ની 2 કક્ષકો ખાલી છે જ. ચલો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે. 3D ની 2 કક્ષકો ખાલી છે એટલે કયું સંકરણ થવાનું? તો D2sp3. ચલો D2sp3 સંકરણ થવાનું, અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના માટે તે અનુચુંબકીય પણ હોવાનું, અષ્ટફલકીય આકાર પણ ધરાવશે. એટલે આપણને એવું કહ્યું છે કે આ સંકીર્ણમાં D2sp3 સંકરણ અને અષ્ટફલકીય આકાર છે, એટલે એ સાચું મિત્રો. ચલો બીજું કહે છે આ સંકીર્ણ અનુચુંબકીય છે. મેં તમને સ્પષ્ટ કરી દીધું
કે એમાં 3D ની 3 કક્ષકોમાં એકવિધ ઇલેક્ટ્રોન હોવાના માટે અનુચુંબકીય પણ હોવાનું, એટલે એ પણ સાચું. આ એક બાહ્ય કક્ષક સંકીર્ણ છે, તો નહીં, એ ખોટું. આપણે ખોટું કયું છે શોધવાનું છે. ખરેખર એ D2sp3 સંકરણ થાય એટલે અંદરની બે ડી કક્ષકોનો ઉપયોગ થયો કહેવાશે. 3D ની બે કક્ષકો ખાલી જ હોય પહેલથી, માટે D2sp3 થાય. માટે એ કયું કહેવાય? આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય, એટલે કે ઇનર ઓર્બિટલ્સ કોમ્પ્લેક્સ કહેવાશે. માટે અહીંયા ત્રીજું વિધાન ખોટું છે, એ આપણો જવાબ સી થશે. આ એક બાહ્ય કક્ષક સંકીર્ણ છે, ખોટું કહીશું. અને ચોથું આવું આપ્યું છે, આ સંકીર્ણ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની સાથે સફેદ અવક્ષેપ આપશે. તો બરોબર છે, સિલ્વર નાઇટ્રેટ લેજિયનો 3 ઉમેરીએ તો 3AgCl અવક્ષેપિત થઈ જશે. અને છેલ્લો ક્વેશ્ચન છે મિત્રો, NiCl4 times 2 minus NiCl4 times 2 minus ની ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય કેટલું? ચલો હવે આમાં Z minus 2 છે એટલે નિકલ પ્લસ 2 છે. નિકલ પ્લસ 2 એટલે D માં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 8, કારણ કે નિકલનો પરમાણુ ક્રમાંક 28. 4s માંથી 2 ગયા હોય પણ 3D માં 8 હોય. લિગેન્ડ નિર્બળ છે જુઓ, માટે 3D ના 8 ઇલેક્ટ્રોન હું આ રીતે લખી દઉં છું. જુઓ આ 3D કક્ષકો મેં દોરી દીધી. 8 ઇલેક્ટ્રોન એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. ચલો આ જે છે નિર્બળ લિગેન્ડ હોવાથી S ની 8 4s અને 4p ની આ 3 એટલે સંકરણ કયું થઈ જવાનું? તો sp3 સંકરણ એટલે આમાં જે ઇલેક્ટ્રોન દાખલ થશે એ બધા કોના? તો લિગેન્ડના. જે Cl છે એના ઇલેક્ટ્રોન યુગ્મો કેવા છે? આ બધા જે છે. માટે બે એકવિધ ઇલેક્ટ્રોન હોવાથી mu બરાબર √2 2 2 એટલે શું થઈ જવાનું? 2 2 એટલે 2 ગુણા 4 ગુણા 8 √8 એટલે 2.83 vm. તો આનો જવાબ જે થઈ જશે એ 2.83 vm કહેવાશે મિત્રો. ચલો તો આજે આટલે સુધી રાખીએ છે. બધા જ નીટ જેડબલઈ ના પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરજો. આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે નીટ જેડબલઈ માટે.